Hello everyone. Welcome to my channel Shraddha's Gita Challenge Day 17 શ્લોક નંબર 17. 17 નંબરનો શ્લોક છે કાશ્યશ્ચ પરમેશ્વાસઃ શિખંડી ચ મહારથઃ દૃષ્ટધુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચ પરાજિતઃ. આ શ્લોકનો અર્થ થાય છે, શું છે શરૂઆતમાં? કાશ્યશ્ચ. કાશ્યશ્ચ એટલે કાશીના રાજા, બરાબર છે. કાશ્યશ્ચ પરમેશ્વાસા. પરમેશ્વાસા એટલે ધનુર્ધારણ કરનારા. કાશીના રાજા ધનુર્ધારી. પછી બીજું છે કાશ્યશ્ચ પરમેશ્વાસ શિખંડી, મહારથી શિખંડી. પછી ત્રીજું છે દૃષ્ટધુમ્ન. દૃષ્ટધુમ્ન એટલે દ્રુપદના પુત્ર, દ્રૌપદીના ભાઈ અને પાંડવોની સેનાના સેનાપતિ દૃષ્ટધુમ્ન. વિરાટશ્ચ વિરાટ રાજા. અને સાત્યકીશ્ચ પરાજિતા. સાત્યકી અજેય સાત્યકી, જેની સામે જીતવું લોકો માટે નામુમકિન હોય છે, એવા અજેય સાત્યકી પણ શંખ ફૂંકી રહ્યા છે. આ શ્લોકનો અર્થ આટલો થઈ રહ્યો છે. આપણે જોયું ને આગળ કોણે કોણે શંખ ફૂંક્યા? કૃષ્ણ, અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, બરાબર છે. આ બધાએ શંખ ફૂંક્યા. હવે આ લોકોએ શંખ ફૂંક્યા છે એટલે હવે પાંડવ સેનાના લોકો ઉત્સાહમાં આવી યુદ્ધ માટેની તૈયારીના ભાગરૂપે, યુદ્ધ લડવાની તૈયારીના ભાગરૂપે શંખ ફૂંકવાના આ શ્લોકોના ભાષાંતર છે. મેં તમને કહ્યું હતું ને કે પાંચજન્યની વાર્તા. હવે આજે આપણે અર્જુનના શંખ દેવદત્તની વાર્તા આપણે જાણીશું. હવે દેવદત્તની ઉત્પત્તિ કઈ રીતે થઈ એના માટે બે કથાઓ પ્રચલિત છે. હવે એક કથા એવી છે કે અર્જુન જ્યારે સ્વર્ગલોકમાં નિવાત કવચ અને કાલકેય નામના બે રાક્ષસો જે સ્વર્ગલોકોમાં દેવોને હેરાન કરી રહ્યા હતા, એ લોકોનો સંહાર કરે છે અને એમને મારે છે. એનાથી પ્રસન્ન થઈને દેવતાઓએ અને ઇન્દ્રજીએ એમને દેવદત્ત નામનો શંખ ભેટમાં આપ્યો છે. પછી બીજી એક વાર્તા એવી છે કે મેં તમને કહ્યું હતું ખાંડવનની વાર્તા. ખાંડવનમાં અગ્નિદેવના શક્તિ અપાવવા માટે અર્જુને મદદ કરી હતી. ત્યારે એમને 3 વસ્તુ અગ્નિદેવે ભેટમાં આપી હતી. એક તો રથ આપ્યો હતો, બીજું ધનુષ્ય એમનું, બરાબર છે, અને ગાંડીવ નામનું ધનુષ્ય. અર્જુનના ધનુષ્યનું નામ છે ગાંડીવ અને એમના શંખનું નામ છે દેવદત્ત. અને ત્રીજા એમને અક્ષય ભાથા આપ્યા હતા, બરાબર છે. હવે જ્યારે ખાંડવવનને બાળવા સમયે એમને એક નાયાબ અસુરની મદદ કરી હતી. એ અસુરને બચાવવામાં અર્જુને મદદ કરી હતી માયાસુરને. માયાસુરે પણ ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું હતું, ઇન્દ્રપ્રસ્થની સભા બનાવી હતી. માયાસુરને અર્જુને મદદ કરી હતી. એને ખાંડવન બળતું હતું ત્યારે એની ખુશીની ભેટ રૂપે અર્જુનને આ દેવદત્ત નામનો શંખ આપેલો છે. આ બે વાર્તા પ્રચલિત છે દેવદત્તની, દેવદત્ત શંખની, બરાબર છે. એટલે આપણે કહીએ ને કે આ શ્લોકમાં પણ ઈ જ છે. કોણે કોણે શંખ વગાડ્યા? ફરી કહીએ, કાશીરાજે. પછી બીજા છે શિખંડીએ. શિખંડીની પણ એક સરસ અલગ સ્ટોરી છે, એ પછી હું કહીશ. ત્રીજા છે કાશીરાજ આવી ગયા, શિખંડી આવી ગયા, દૃષ્ટધુમ્ન. ચોથા છે વિરાટ અને પાંચમા સાત્યકી. તો આ શ્લોક તમને કેવો લાગ્યો? ગમ્યો હોય તો ચોક્કસ લાઈક, મારા ચેનલને સબસ્ક્રાઈબ
અને શેર આ શ્લોકને કરજો. થેન્ક યુ.